સુરત માટે ગૌરવની ક્ષણ. શહેરના બે સાહસિક બાઇક રાઇડર્સે 20 દિવસની હિમાલયના મોટરસાયકલ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરીને 7,500 થી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું છે. રાઇડર્સ રેજિમેન્ટ ક્લબ સાથે જોડાયેલા કૈમાસ ભગવાગર અને ખુજાન ડુમાસિયાએ જુલાઈ 2026માં સુરતથી આ અભિયાનની શરૂઆત કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ કાશ્મીરના લદ્દાખ સહિતના વિસ્તારોમાં પ્રવાસ કર્યો. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સૌથી પડકારજનક અને ઊંચાઈવાળા માર્ગો પર સફર કરવાનો હતો. આ અભિયાનની સૌથી મોટી સિદ્ધિ રહી ઉમલેંગ લા 19,024 ફૂટની ઊંચાઈએ આવેલો આ વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ છે. બંને રાઇડર્સે ઉમલિંગ લા ઉપરાંત ખારદુકલા 17,983 ફૂટ, ચાંગલા 17,688 ફૂટ, શિંકુલા 16,580 ફૂટ, નામિકાલા 12,298 ફૂટ અને આ અભિયાનની સૌથી મોટી સિદ્ધિ રહી ઉમલિંગ લા 19,024 ફૂટની ઊંચાઈએ આવેલો આ વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ છે. બંને રાઇડર્સે ઉમલિંગ લા ઉપરાંત ખારદુગલા 17,983 ફૂટ, ચાંગલા 17,688 ફૂટ, શિંકુલા 16,580 ફૂટ, નામિકાલા 12,198 ફૂટ અને જોજીલા જેવા પડકારજનક પાસ પણ પાર કર્યા. સાથે જ સિયાચીન બેઝ કેમ્પ, પેંગોંગ લેક, લેહ, શ્રીનગર અને મનાલી જેવા સ્થળોની પણ મુલાકાત લીધી. કઠિન પર્વતીય રસ્તાઓ, અનિતિ હવામાન અને ઓછા ઓક્સિજનવાળા વિસ્તારોમાં બંને શિસ્ત, સુરક્ષા અને ટીમ વર્ક સાથે આ સિદ્ધિ મેળવી. રાઇડર્સે કહ્યું કે આ માત્ર બાઇક યાત્રા નહીં પરંતુ હિંમત અને સાહસિક જીવનશૈલીનું પ્રતીક છે. સુરતના રાઇડિંગ સમુદાય માટે આ સિદ્ધિ પ્રેરણારૂપ બની છે. મારું નામ કૈમાસ ભગવાગર છે. હું 15 વર્ષથી રાઇડ કરું છું. અમારા રાઇડર રેજિમેન્ટ ક્લબ સાથે મળીને મેં ભૂતકાળમાં ભૂટાન, નેપાલ, 3 વાર લડાખ ને ઘણા બધા મેં રાઇડિંગ કરી છે. જુલાઈ મહિનામાં મેં લેહ લડાખ કર્યું, જેમાં 5 રાજ્યો અને 3 ટેરેટરીઓ અમે લોકોએ 3 ટેરેટરીઓ અમે કરી છે. એમાં ખારડુંગા પાસ, ઉર્મિંગા પાસ અને આપણે સિયાચીન કર્યું હતું. કેવો પ્રકારનો અનુભવ રહ્યો? કારણ કે 15 વર્ષથી તમે આ તો બાઇક ચલાવો જ છો અને કયા કયા એવોર્ડ મળેલા છે, તમને કઈ રીતે સન્માન કરવામાં આવેલું? મારી પાસે ઇન્ડિયા રેકોર્ડ છે, એશિયા રેકોર્ડ છે. એશિયા રેકોર્ડ અમારા 3 વચ્ચે હતો. ઇન્ડિયા રેકોર્ડ છે મારી પાસે. મને એમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નહીં હતો. અને કેવો અનુભવ રહ્યો? કારણ કે અનુભવમાં અમુક રસ્તાઓ બહુ ખરાબ હતા, અમુક રસ્તાઓ એટલા ફાઇન બનાવ્યા છે કે અમને જે મેં આગળ કરેલા હતા તેના કરતાં તો અત્યારે ઘણા સારા રસ્તા છે. વાત કરીએ તો કોઈ દિવસ નહીં ભૂલાય એવી મુમેન્ટ કઈ હતી આજે છેલ્લી રાઇડિંગ? અત્યારે અમે એક એમાંથી પાસ થયા હતા, તે ખાસું ઊંડું હતું, જેમાં અડધી બાઇક પાણીમાં હતી. અચ્છા, વાત કરીએ તો સિયાચીનની વાત કરીએ તો ત્યારની બાબતો, અને કારણ કે આપણી સરહદ છે, સિયાચીન બેઝ કેમ્પ છે અમારો એ લોકોનો, તો તેમાં અમને ત્યાં સુધી થોડુંક જવા દીધેલા, પણ થોડોક પ્રોબ્લેમ હતો એટલે એકદમ એન્ડ સુધી નહીં જવા દીધેલા. જઈને આવ્યા છો તો અમારા દર્શકોને અને સુરત શહેર અને આજુબાજુના જે અમારા દર્શકો છે એને શું કહેશો? તે આગળનો માહોલ વિશે જરાક અમારે ચર્ચા કરવી. આપણે મે થી જૂન જુલાઈ સુધી તમે, ઓગસ્ટ સુધી તમે આરામથી તમે રાઇડ કરી શકો છો અને સારું એટમોસ્ફિયર રહે છે. એ અરસામાં તમે કરશો તો ઘણું મજાનું રહેશે.